ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો તમને આ અમારી ચેનલમાં ગુજરાતી રાશિફળના વિડીયો જોવા મળશે। વિડીયો મિત્રો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। વિષ્ણુ ભગવાનની કૃપાથી આ 5 રાશિના જાતકોને આજના દિવસે તરક્કીના મળશે શુભ અવસર। તો ચલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિ વિશે વાત કરીએ તો મેષ રાશિ માટે નવી શરૂઆતનો દિવસ છે। કેટલાક સમયથી તમારા મનમાં ચાલી રહેલા વિચારોને સાકાર કરવાની યોગ તક મળી શકે છે। તમારે તમારી નોકરી અથવા વ્યવસાયમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવા પડશે, પરંતુ આત્મવિશ્વાસ સાથે આગળ વધો। સામાજિક જીવનમાં કેટલીક રોમાંચક ઘટનાઓ બની શકે છે। મિત્રો તમને પરિવારજનોનો સાથ સમય વિતાવવાથી તમારું મનોબળ વધશે। યોગ અને પ્રાણાયામ પર ધ્યાન રાખો, તેનાથી તમારું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સુધરશે। કોઈ નવું કામ શરૂ કરવાનો વિચાર તમારા માટે ફાયદાકારક રહેશે। નાણાકીય બાબતોમાં નાણાંનો પ્રવાહ આવી શકે છે, પરંતુ ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે। વૃષભ રાશિ વિશે વાત કરીએ તો વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય રીતે સંતોષકારક રહેશે। તમારી મહેનતના કારણે તમે ઘણા ક્ષેત્રમાં પ્રગતિ જોશો। કાર્યસ્થળ પર તમારા પ્રયત્નોની પ્રશંસા થશે, જે તમારું મનોબળ વધારશે। આજે મહેમાનના આગમનના કારણે ઘરના વાતાવરણમાં ખુશી અને સહકારનું વાતાવરણ રહેશે। તમને પરિવારના સભ્યો સાથે સમય પસાર કરવાની તક મળશે, જેનાથી સંબંધો મજબૂત થશે। જો તમે કોઈ ખાસ મુદ્દા પર ચર્ચા કરવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ યોગ્ય છે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજે તમે ઉત્સાહી અને સક્રિય અનુભવ કરશો। મિથુન રાશિની વાત કરીએ તો આજના દિવસ મિથુન રાશિના લોકો માટે ખાસ કરીને સકારાત્મક ઉર્જા લાવશે। તમારા વિચારોમાં સ્પષ્ટતા અને નિશ્ચિતતા હશે, જેના કારણે તમે તમારા કાર્યોને પૂર્ણ કરવામાં સફળ થશો। સંચાર કૌશલ્ય સુધરશે, તેથી તમારા વિચારો શેર કરવામાં અચકાશો નહીં। આજે સામાજિક સંબંધો મજબૂત રહેશે। મિત્રો અને પરિવારનો સાથ સમય પસાર કરવાથી તમારી માનસિક સ્થિતિમાં સુધારો થશે। કામમાં તમારી મહેનત અને સંપૂર્ણ ફળ આપશે। સંભવિત નવા પ્રોજેક્ટ માટે સારી તકો છે। કર્ક રાશિ વિશે વાત કરીએ તો કર્ક રાશિવાળા લોકો આજે લાગણીઓમાં ડૂબી જશે। આ તે સમય છે જ્યારે તમે તમારી આંતરિક ઈચ્છાઓ અને સપનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો। ઘરથી દૂર રહેતા સભ્યો મહેમાનના અવસર તરફ ફરશે। તમારી સર્જનાત્મકતા ચમકીઓ પર રહેશે, તેથી જો તમે કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરવા માંગતા હોવ તો આ યોગ્ય સમય છે। તમારા વિચારો નવા છે અને તમે તેને સારી રીતે અમલમાં મૂકી શકો છો। સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવું પણ જરૂરી છે। થોડીક કસરત કે યોગ તમને રાહત અને માનસિક શાંતિ અપાવશે। જો તમે રિલેશનશિપમાં છો તો તમારા પાર્ટનર સાથે ખુલીને વાત કરવાથી વાતચીતમાં સકારાત્મકતા આવશે। સિંહ રાશિ વિશે વાત કરીએ તો સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ ઉત્સાહ અને સકારાત્મકતાથી ભરેલો રહેશે। તમે તમારી નેતૃત્વ કૌશલ્ય અને આત્મવિશ્વાસનો ભરપૂર ઉપયોગ કરશો। આ સમયે તમે તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે યોજનાઓ બનાવવાની યોગ્ય તક મળશે। તમે તમારા સંબંધોમાં નિયમનતા અને મધુરતા અનુભવશો। પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવાથી તમને માનસિક શાંતિ મળશે।
રોમાન્સની દ્રષ્ટિએ સ્થિતિ સકારાત્મક રહેશે. તમે તમારા લવ પાર્ટનરને ખુશ કરવા માટે ખાસ પ્રયાસ કરી શકો છો. નોકરીમાં તમારા માટે કેટલીક નવી તકો આવી શકે છે. કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો કન્યા રાશિના લોકો માટે નવી તકો લઈ આવશે. તમે સામાજિક જીવનમાં સક્રિય રહેશો અને નવા લોકોને મળવાની તક મળશે. તમારી વાતચીત કૌશલ્ય અને વશીકરણ અન્ય લોકોને તમારી તરફ આકર્ષિત કરશે. જો તમે કોઈ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તો તમારી મહેનત ફળ આપી શકે છે. તમારા સંબંધો પર ધ્યાન આપો. કેટલાક જૂના વિવાદો ઉકેલવાનો સમય આવી ગયો છે. જો તમને પરિવાર સાથે સમય પસાર કરવાની તક મળે છે તો તે ચૂકશો નહીં. તે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. વ્યવસાયિક બાબતમાં સમજદારીપૂર્વક નિર્ણય લો. તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. આજે તમારો બેંક બેલેન્સ મજબૂત બનશે. તમને કોઈ મિત્રના ઘરે પાર્ટીનું આમંત્રણ મળી શકે છે. ઓફિસમાં તમારા કામ માટે તમારા બોસ તમારી પ્રશંસા કરશે. ક્લાસના વિદ્યાર્થીઓ માટે આ દિવસ સારો રહેશે. આજે લોકો તમારી વાતોથી ખૂબ જ પ્રભાવિત થશે. વેપારમાં તમને મોટા ફાયદા થવાના સંકેત છે. તમે તમારા માતા પિતા સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાતે જશો. વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે. તમારા જીવનસાથી આજે તમને આપેલા વચનને પૂર્ણ કરશે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. બજેટને ધ્યાનમાં રાખીને યોજના બનાવો, નહીં તો નુકસાન સહન કરવું પડી શકે છે. નોકરી કરતા લોકોને આજે તેમના ઉપરી અધિકારીઓના કારણે કાર્યસ્થળ પર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વેપારીઓએ આજે ધિરાણ પર સામાન આપવાનું ટાળવું જોઈએ, નહીં તો તેમને નુકસાન સહન કરવું પડી શકે છે. પરિવારના સભ્યો સાથે સમય વિતાવવાથી માનસિક શાંતિ અને સંસાધનોમાં ઉષ્મા આવશે. નિયમિત કસરત અને સંતુલિત આહાર પર ધ્યાન આપો. સકારાત્મક વલણ અપનાવો અને નવી તકોનું સ્વાગત કરો. આજે તમને નવી દિશામાં આગળ વધવાની નવી તક મળી શકે છે. ધન રાશિ. ધન રાશિ વિશે વાત કરીએ તો આજનો દિવસ ધન રાશિના લોકો માટે નવી સંભાવનાઓથી ભરેલો રહેશે. વિચારો સ્પષ્ટતા અને ઉર્જાથી ભરેલા રહેશે, જે તમને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરશે. આજે તમે સામાજિક વર્તુળમાં સક્રિય રહેશો અને નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. નવા મહેમાનના અવસરે ઘરેથી દૂર રહેતા પરિવાર સભ્યો પરત ફરી શકે છે, જેનાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. નોકરી કરતા લોકો આજે ઓફિસમાં આયોજિત પાર્ટીનો આનંદ માણશે. તમારા સ્વાસ્થ્ય વિશે સાવચેત રહો. નિયમિત કસરત અંગે સંતુલિત આહાર પર ધ્યાન આપો. મકર રાશિ. મકર રાશિ વિશે વાત કરીએ તો મકર રાશિના લોકો માટે ગુરુવારનો દિવસ સકારાત્મક રહેશે. આજે કામ કરતા લોકોની મહેનત અને સમર્પણની પ્રશંસા થશે. કામ પર તમારા પ્રયત્નોનું ફળ મેળવવાનો સમય આવી ગયો છે. ચૈત્ર માસ અવસર પર તમારા અંગત્ય જીવનમાં ખુશીઓ તમારા દરવાજે તકદર આપી રહી છે. પરિવાર સાથે વિતાવેલો સમય માનસિક શાંત અને સ્થિતિ પ્રદાન કરશે. તમને કોઈ જૂની સમસ્યા ઉકેલવાની તક મળશે, જે તમને તમારા પ્રિયજનોને નજીક લાવશે. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવું ખૂબ જ જરૂરી છે. કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો કુંભ રાશિના લોકોએ આજે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ અને કોઈની સાથે વાદ વિવાદ ન કરવો જોઈએ. નોકરી કરતા લોકોએ પોતાના કામ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. ઉતાવળ તમને નુકસાન પહોંચાડી શકે છે. ચૈત્ર માસ કારણે ઘણી ધમાલ થશે, જેના કારણે તમે થાકી જશો. આજે
તમારી સકારાત્મક અને કલ્પના ચરમ પર રહેશે, જેના કારણે તમે કેટલાક મહાન વિચારો અને યોજનાઓ પર કામ કરી શકો છો. પરિવાર સાથે ખુશીઓ વહેંચો. પરસ્પર વાતચીત સંબંધો મધુર બનાવશે. મિત્રોને કોઈ સમસ્યા જણાવવાનું ટાળો, નહીંતર બદનામી થવાની સંભાવના છે. મીન રાશિ. મીન રાશિ વિશે વાત કરીએ તો મીન રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્ર અનુભવોથી ભરેલો રહેશે. આજે તમારી સંવેદનશીલતા ચરમ પર રહેશે, તેથી તમારી આસપાસના લોકોની લાગણીઓને સમજવાનો પ્રયાસ કરો. આ આત્મનિરીક્ષણ અને તમારી ઈચ્છાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય છે. કામ પર સહકર્મચારીઓ સાથે વાતચીત કરતી વખતે ધીરજ રાખો. વિવાદ અથવા ગેરસમજ ઊભી થઈ શકે છે, તેથી વાતચીતમાં સ્પષ્ટતા જાળવી રાખો. આજે સકારાત્મક તેની ટોચ પર હશે, જેનો ઉપયોગ પ્રોજેક્ટમાં થઈ શકે છે. તમારા અંગત જીવનમાં પ્રિયજનો સાથેના સંબંધોને મજબૂત કરવા માટે આ સારો સમય છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવો વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને રાધે રાધે.